ભાજપે વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની કરી જાહેરાત। વડોદરા મહાનગરપાલિકાના 19 પૂર્વ કોર્પોરેટરને ભાજપે ફરી ટિકિટ આપી। વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવારો જાહેર। વડોદરાના પૂર્વ મેયર પિંકીબેન સોનીની ટિકિટ કપાઈ। વડોદરા મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીની ટિકિટ કપાઈ। ભાજપે અનેક વિવાદિત ચહેરાઓની ટિકિટ કાપી। तो आपने जणावी दे कि भाजपे वडोदरा महानगरपालिकाना उम्मीदवारोनी जाहेरात करी दीधी छे। भाजप कार्यालय खाते पण मोटी संख्यामां लोको एकठा थया हता अने नामनी जाहेरात थाय तेनी प्रतीक्षा करी रह्या हता। आखरे वडोदरा महानगरपालिकाना 19 पूर्व कोर्पोरेटरने भाजपे फरी टिकिट आपी छे। तो आ मुद्दे વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, આખરે વડોદરા માટે ભાજપે નામ જાહેર કરી દીધા છે। કોની લોટરી લાગી અને કોને દ્રાક્ષ ખાટી લાગી? વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો અત્યારે જાહેર થયા છે અને આમાં ખૂબ જ મોટા પરિવર્તન એટલે કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે। લગભગ જે મોટા માથા જે કહી શકાય, જે ખરેખર જેમના નામો ચાલતા હતા એવા લોકો કપાયા છે। એ પૈકીની વાત કરું તો સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, આમના નામ કપાયા છે। આ ઉપરાંત વિવાદિત ચહેરા કહી શકાય એવા હેમિશા ઠક્કર, જાગૃતિ કાકા, બંદીશ શાહ, કલ્પેશ પટેલ, જય રણછોડ, આ તમામ લોકો કપાયા છે। આ ઉપરાંત જો વાત કરીએ તો 15 જેટલા ચહેરાઓ એમને રિપીટ કરવામાં આવ્યા છે, જે સંઘની લોબીમાં, સંઘના વિચારોમાં ફોરફિટ થતા હતા, પાર્ટી મર્યાદામાં રહીને જેમને કામ કર્યું હતું એવા લોકોને રિપીટ કરવામાં આવ્યા છે। અત્યારે ભાજપ કાર્યાલય ખાતે આપ જોઈ રહ્યા છો, ભારે ઉત્તેજના છે। લોકો છે કોણ આવ્યું કોણ કપાયું એનું અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે। ભાજપ કાર્યાલય ઉપર આજે નામો જાહેર થયા છે। સવારથી જ ભારે ઉત્તેજના હતી કે કોના નામો આવશે। પાર્ટીએ જે રીતે આજે નામો જાહેર કર્યા છે એમાં વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો ભાણજી પટેલ અને વર્ષાબેન વ્યાસ, આમને બંનેને રિપીટ કરવામાં આવ્યા છે। અનેક વોર્ડ છે જ્યાં એક એક કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે। નવા જે અનેક નામો છે એમને લોટરી લાગી છે, કારણ કે જે રીતે યાદી બહાર આવી રહી છે એ પ્રમાણે જે વોર્ડ 1 ની વાત કરું તો વોર્ડ 1 ની અંદર જ્યાં કોંગ્રેસની બોડી છે એવા વિસ્તારની અંદર જે 4 નામો જાહેર કર્યા છે, કુંદન ટેલર, શ્વેતા ભાવિન વ્યાસ, રામ લલિત માછાર અને કૃણાલ પ્રવીણ પટેલ, આ જે 4 નામો જાહેર કર્યા છે। વોર્ડ 2 માં વાત કરીએ તો જે બક્ષીપંચનું જે ત્યાં અનામત આવી છે ને એના લીધે જ અહીંયાથી દામજીભાઈ હીરાભાઈ પ્રજાપતિ, જે સૌરાષ્ટ્ર તરફના પ્રજાપતિ, ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજ મોટા પ્રમાણમાં છે, ત્યાંથી એમને અહીંયા ઉતારવામાં આવ્યા છે। અત્યારે હાલ આપ આ જે સ્થિતિ જોઈ રહ્યા છો કે આ જે રીતે ઉમેદવારો જાહેર થયા છે અને એ ઉમેદવારીને લઈને ભારે ઉત્તેજના હતી અને અત્યારે અહીંયા નામો જાહેર થઈ રહ્યા છે। શું કહો છો, આ યાદી આવી રહી છે, અત્યારે નામો જાહેર થયા, ભાજપના ભારે ઉત્તેજના હતી? जी, वोर्ड नंबर 19 में वडोदरा महानगर वोर्ड नंबर 19 में मारू नामनी जाहेरात करी है। बदल भारतीय जनता पार्टी खूब खूब आभार, अमरा धारासभ्यश्रीनो पण खूब खूब आभार। चौक्कसथी जे पण मारी साथे पेनल में जेमना पण नाम आया है तमामना खूब सारा व्यक्तिओ छे अने अमे 4 जण साथे मेहनत करीने खूब जंगी बहुमतीथी वडोदरामां जीतीशुं अने वोर्डमां जे कंई પડતર प्रश्नो छे बधा साथे भेगा मळीने लड़ीशुं। શું નામ છે આપનું? ઉમેદવારી કરી હતી, કેટલી આશા? मारू नाम वीरेन पटेल है। उम्मीदवारी એટલે હું એક યુવા મોરચાનો કાર્યકર્તા હતો। લગભગ છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતો હતો। એ પહેલા હું આરએસએસનો બાળ સ્વયંસેવકથી આરએસએસ સાથે મેં કામ કરેલું છે, એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે કામ કરેલું છે અને હું કચ્છ યુનિવર્સિટીમાં વીપી પણ રહેલો છું। વીરેનભાઈ પટેલ વોર્ડ નંબર 19 માંથી એમની પસંદગી થઈ છે, અત્યારે કાર્યાલય પહોંચ્યા છે। વીરેનભાઈ, શું કહો છો, પાર્ટીમાં આવો છો, વોર્ડમાં વિસ્તારમાં કેવી રીતે કામો કરશો, કેવી રીતે આગળ વધશો? પાર્ટીની અંદર પાર્ટીથી જેમ આપણે કીધું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વખતથી હું જોડાયેલો છું, એટલે એક શિસ્તબદ્ધ વ્યક્તિ છું। પાર્ટીની અંદર પણ ઘણા વર્ષોથી યુવા મોરચાના મતલબ ઝંડા લગાવવાથી અમે કામ કરેલું છે અને પાટીદાર સમાજની લગભગ બધી જ સંસ્થાઓ જેમ કે એસપીજી, વિશ્વમ્યા ફાઉન્ડેશન, બધી જ સંસ્થાઓ સાથે જોડાયેલો છું। તો ચોક્કસથી વોર્ડની અંદર સારો એવો વિકાસ કરીશું। શું માનો છો, 1000 કરતાં 1400 જેટલા ઉમેદવારો જ્યારે ઉમેદવારી કરી હતી, તમારી પસંદગી થઈ છે, શું માનો છો આ પસંદગીને? આ પસંદગી માટે જો ચોક્કસ મારે આભાર માનવો હોય તો અમારે જે
સંગઠનની જે ટીમ છે કે જેઓએ મારો બાયોડેટાને રિવ્યૂ કર્યો, મારા સમાજ સેવાના જે કાર્યો કરેલા છે, જે મેં 15 વર્ષથી સમાજ માટે કાર્યો કર્યા છે તેને ધ્યાનમાં રાખીને એ લોકોએ ટિકિટ આપી છે. પાર્ટીએ ટિકિટ આપી છે, એમના જે કામગીરી છે, એમના કાર્યો કરેલા છે એને લઈને ટિકિટ આપી છે. 19 નંબરના વોર્ડમાં એમની પસંદગી થઈ છે. ઉમેદવારોમાં ભારે ઉત્તેજના હતી. છેવટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. નો રિપીટ થિયરી લગભગ 50% જેટલી કહી શકાય એટલા ને નો રિપીટ કરવામાં આવ્યા છે. ગઈ ટર્મમાં જે 5 વર્ષની અંદર જે ખૂબ જ વિવાદિત રહ્યા, પાર્ટી લાઇનથી બહાર હતા, એવા લોકોને અત્યારે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે, નવા ચહેરાઓને પસંદગી કરવામાં આવી છે, યુવા ચહેરાઓને પસંદગી કરવામાં આવી છે. આમ જે આજે ભારતીય જનતા પાર્ટીની વડોદરા મહાનગર માટેની જે યાદી જાહેર કરવામાં આવી છે એમાં ખૂબ મોટા ફેરફાર અત્યારે જોવા મળી રહ્યા છે. જી વત્સલ. જી બિલકુલથી માનવ આપ જોડાયા, આપનો આભાર.